હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચાલો આપણે છે એ મનોવિજ્ઞાન છે એનો ભાગ 4 જોવાનો છે. પ્રકરણ નંબર 1 છે. હવે એ પહેલા પ્રકરણમાં છે આપણે છેલ્લો મુદ્દો છે, લાસ્ટ મુદ્દો છે, પછી અહીં પ્રકરણ પૂરું થશે. બરાબર છે? તો આગળના જોયા છે ને તમે પાઠ, બરાબર ને? તેમાં આપણે છેલ્લે શું જોયું હતું? છેલ્લા ભાગમાં ભાગ નંબર 3માં શું જોયું હતું? તો કે મનોવિજ્ઞાનના અભિગમો છે અને મનોવિજ્ઞાનના અભ્યાસ ક્ષેત્રો છે એ આપણે છેલ્લે જોયું હતું. હવે આજે છે આપણે શું જોવાનું છે? તો કે છેલ્લો મુદ્દો છે એના વિકાસશીલ ક્ષેત્રો, મનોવિજ્ઞાનના વિકાસશીલ ક્ષેત્રો. તો એ મનોવિજ્ઞાનના વિકાસશીલ ક્ષેત્રો છે ક્યાં ક્યાં છે, એ કયા ક્ષેત્રો છે, એ કયું કામ કરે છે, કોને લગતો અભ્યાસ કરે છે, બરાબર છે? તે જ આજે આપણે આ લેક્ચરમાં જોવાનું છે. તો સૌપ્રથમ આપણે જોઈએ તો મનોવિજ્ઞાન છે એ બોધાત્મક મનોવિજ્ઞાનનું જે વિકાસશીલ ક્ષેત્ર છે, એ પહેલું વિકાસશીલ ક્ષેત્ર છે એ બોધાત્મક મનોવિજ્ઞાન. હવે બોધાત્મક મનોવિજ્ઞાન છે એ શું કરે છે, કોનો અભ્યાસ કરે છે, શેની સાથે સંકળાયેલું છે, બરાબર? તો હવે તમે જુઓ તો મનોવિજ્ઞાન છે એ બોધાત્મક મનોવિજ્ઞાન એટલે આપણે છે એ વ્યક્તિનું જે પ્રક્રિયા હશે એ સમજાય જ જાય, બરાબર ને? હવે માનવીની માનસિક કે બોધાત્મક પ્રક્રિયાઓ જેવી કે સંવેદન, પ્રત્યક્ષીકરણ, ધ્યાન, સ્મૃતિ, તર્ક, વિચાર, સર્જનાત્મકતા, નિર્ણય પ્રક્રિયા અને સમસ્યા ઉકેલ વગેરેનો અભ્યાસ છે આ બોધાત્મક મનોવિજ્ઞાન છે કરે છે. ટૂંકમાં આપણે કહીએ તો આ મનોવિજ્ઞાનમાં જે આપણી માનવીની પ્રક્રિયાઓ થતી હોય, વ્યક્તિગત પ્રક્રિયાઓ થતી હોય, વ્યક્તિને લગતી જે પ્રક્રિયાઓ થતી હોય, એ પ્રક્રિયાનો જે અભ્યાસ છે ને એ આ બોધાત્મક મનોવિજ્ઞાન કરે છે. હવે તો આપણે ખબર છે આપણી જે માનસિક પ્રક્રિયા છે, બોધાત્મક પ્રક્રિયા છે, સંવેદન છે, બરાબર? સંવેદન છે એ શું છે? તો કે આપણે જે ત્વચા દ્વારા કે આપણા જે જ્ઞાનેન્દ્રિયો દ્વારા જેનો આપણે અનુભવ કરીએ છીએ તે સંવેદન છે. ધ્યાન છે એ શું છે? તો તમને ખબર છે કે ધ્યાન આપણે તો કે આપણી જે પસંદગીયુક્ત ઉદ્દીપકોને પસંદ કરી અને એની ઉપર આપણે કેન્દ્રિત થવું, એકાગ્ર થવું એટલે ધ્યાન છે. પછી સ્મૃતિ છે, કઈ છે? તો કે યાદ રાખવાની ક્રિયા છે. તર્ક છે એટલે કે લોજિક છે, કોઈ પણ સમસ્યાનો આપણે ઉકેલ લાવી છીએ એ આપણો તર્ક છે. વિચાર છે, સર્જનાત્મકતા છે એટલે કંઈક નવું કરી બતાવવાની ઈચ્છા, તો એ છે વ્યક્તિમાં જેટલી આ નિર્ણય પ્રક્રિયાઓ થાય છે, નિર્ણય પ્રક્રિયા હોય તમામ પ્રકારની જે પ્રક્રિયા છે એનો અને સમસ્યા ઉકેલ, એમાં રહેલી કઈ સમસ્યા છે એ સમસ્યાનો ઉકેલ લાવવા માટેના જે અભ્યાસો છે એ અભ્યાસ કોણ કરે છે? તો કે બોધાત્મક મનોવિજ્ઞાન કરે છે. હવે એને તો કે માનવીના વર્તન ઉપર ભાર કરવા કરતાં એણે વાતાવરણ ઉપર છે વધારે ભાર મૂક્યો છે. એટલે કે વાતાવરણનું અર્થઘટન કરી અને પછી એનો અભ્યાસ કરેલો જોવા મળે છે કે વાતાવરણ, આપણી વ્યક્તિની આજુબાજુમાં રહેલું વાતાવરણ છે એ વ્યક્તિ ઉપર શું અસર કરે છે, એ કેવી પ્રક્રિયા કરે છે, બરાબર? તો એને આધારે છે વ્યક્તિનું વર્તન જોવા મળે છે. આપણે સૌપ્રથમ જ જોઈ ગયા કે વર્તન છે વ્યક્તિ શેને આધારે કરે છે? તો કે વ્યક્તિ છે એ આજુબાજુમાં રહેલી પરિસ્થિતિ છે, આજુબાજુમાં બનતી ઘટના છે કે આજુબાજુમાં રહેલું વાતાવરણ છે વ્યક્તિના વર્તનને અસર કરે છે. તો વ્યક્તિ જેવું વર્તન કરશે એવી જ એની પ્રક્રિયાઓ થશે. પછી માનસિક પ્રક્રિયા હોય, બૌદ્ધિક પ્રક્રિયા હોય, એનો વિચાર હોય, તર્ક હોય કે અન્ય કોઈ બાબત હોય, તો એ દરેક બાબતનું જે અર્થઘટન કરી અને પછી છે વ્યક્તિ વર્તન કેવું કરે છે એનો અભ્યાસ છે એ આ બોધાત્મક મનોવિજ્ઞાન કરે છે કે એને આધારે છે એ તમામ જે અભ્યાસ ક્ષેત્રો છે એનો અભ્યાસ તો કરે છે, પણ વ્યક્તિને જે રહેલી સમસ્યાઓ છે પછી કોઈ પણ પ્રક્રિયામાં હોય, વ્યક્તિના વર્તનને લગતી હોય પ્રક્રિયા કે અન્ય પ્રક્રિયા હોય, તો એને લગતી જે પ્રક્રિયાના ઉકેલ છે એટલે કે એ સમસ્યાના ઉકેલ છે એનો જે અભ્યાસ છે એ પણ બોધાત્મક મનોવિજ્ઞાન કરે છે, બરાબર છે? એ ઉપરાંત પણ ઘણા બધા જે પ્રયાસો છે એ પ્રયાસો
છે આ બોધાત્મક મનોવિજ્ઞાન કરતું જોવા મળે છે. તો આ થયું પહેલું અભ્યાસ ક્ષેત્ર. હવે આપણે છે એ બીજું જોવાનું છે. તો બીજું કયું છે તો કે સ્વાસ્થ્યાય મનોવિજ્ઞાન. બીજું અભ્યાસ ક્ષેત્ર છે સ્વાસ્થ્યાય મનોવિજ્ઞાન. હવે એમાં શું છે સ્વાસ્થ્યાય મનોવિજ્ઞાન? તો જો આપણે જ્યારે શબ્દ સમજીએ છીએ ત્યારે જ આપણે થોડું ઘણું તો સમજાઈ જાય કે જે શબ્દને આધારે છે તો એમાં શું આવશે તો કે સ્વાસ્થ્યને લગતી બાબત આવશે. જેવી રીતે આમાં બોધાત્મક છે તો વ્યક્તિની જે બોધાત્મક પ્રક્રિયા છે એને લગતી દરેક બાબત છે. તો એવી જ રીતે સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન છે એ વ્યક્તિના સ્વાસ્થ્ય ઉપર, પછી સ્વાસ્થ્ય કેવું હોય તો કે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની જાળવણી પર ભાર મૂકે છે. હવે આ મનોવિજ્ઞાન છે જે સ્વાસ્થ્યને લગતું છે એ વધારે શેની ઉપર ભાર મૂકે છે તો કે એ શારીરિક બાબત અને માનસિક બાબત જે છે એનું સ્વાસ્થ્ય છે વ્યક્તિનું એની ઉપર છે એ ભાર મૂકે છે. હવે એની જાળવણી ઉપર ભાર મૂકે છે. બીજું તો કે એ જાળવણી ઉપર તો કે એ ઉપરાંત તો કે લોકોના જે વ્યક્તિમાં રહેલા જે વ્યસનો છે, ખોટા આહાર વિહાર છે, એની કુટેવો છે વગેરેથી છે લોકોને શું નુકસાન થાય છે. આપને ખબર છે કે લોકોમાં રહેલા જે ખોરાક છે, આહાર વિહાર છે, એટલે કે જે આહાર છે વ્યક્તિના સ્વાસ્થ્ય માટે સારું ન હોય અને આહાર લેતા હોય એવી પછી ખોટી ટેવો છે કે વ્યસન કરવાની, પછી જુદા જુદા પ્રકારના આપણે ખબર છે વ્યસનો રહેલા છે. તો એવા વ્યસનો, ખોટા આહાર વિહાર કે એની કુટેવો હોય તો એનાથી છે એ લોકોને શું નુકસાન થાય છે, એનાથી લોકોના જે સ્વાસ્થ્ય ઉપર છે અસર કેવી થાય છે, પછી એનું માનસિક સ્વાસ્થ્ય ઉપર અસર કેવી થાય છે એનો અભ્યાસ છે એ આ જે સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન છે એ કરતું જોવા મળે છે. હવે તો કે તમે જુઓ તો લોકોની જે જીવનશૈલી છે અત્યારે બહુ બદલાયેલી છે. લોકોની જીવનશૈલીમાં છે ઘણો બધો ફેર પડેલો છે. જીવનશૈલી જેવી સારી છે, આરોગ્ય માટે સારું છે એવું અપનાવવું જોઈએ. એટલે કે જો સારી જીવનશૈલી હશે તો શું હશે તો કે આપણું તન છે તંદુરસ્ત રહેશે. હવે જ્યારે આપણે તન તંદુરસ્ત હશે તો શું તંદુરસ્ત રહેશે તો કે મન તંદુરસ્ત રહે છે. એટલે કે જેવું આપણો આહાર એવું આપણો વ્યવહાર, આવું કહીએ છીએ ને તો આહાર વ્યવહાર છે એ પણ છે એ ઘણું બધું આપણા સ્વાસ્થ્ય ઉપર અસર કરે છે. તો એ બધાને લગતી જે સમસ્યા હોય એનો ઉકેલ હોય, લોકોને શું સારું છે આરોગ્ય માટે કે શું સારું નથી એનો અભ્યાસ છે એ આ જે સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન છે કરતું જોવા મળે છે. એટલે કે કહેવાય કેવા આહારો ખાવાથી રોગો ઘટાડી શકાય છે, એમાં સુધારો લાવી શકાય છે એનો અભ્યાસ છે એ આ સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન કરતું જોવા મળે છે. તો આ બીજું એનું વિકાસ ક્ષેત્ર થયું. હવે ત્યાર પછી ત્રીજું છે તો કે રમત ગમતનું મનોવિજ્ઞાન. ત્રીજું છે કયું છે તો કે રમત ગમતનું મનોવિજ્ઞાન. હવે રમત ગમતનું મનોવિજ્ઞાન છે તો એમાં શેનો સમાવેશ થશે તો કે વ્યક્તિઓની જે રમતગમત પ્રક્રિયાઓ છે એનો સમાવેશ થતો જોવા મળે છે. હવે આપણે જોઈએ છીએ કે જેવી રીતે રમત છે એમાં આપણે વિજય મેળવવો છે તો સારી એવી જે આપણે પ્રયાસો છે કરવા જોશે. કીર્તિમાન બનવા, વિજયમાન બનવા માટે આપણે શારીરિક ચુસ્તતા જેટલી જરૂરી છે. આપણે સારી રીતે રમત રમવી હોય તો આપણું તન છે, શરીર છે એ કેવું હોવું જોઈએ તો કે સ્વસ્થ, ચુસ્ત હોવું જોઈએ. તો જ આપણે સારી રમત રમી શકીએ ને. તો એવી રીતે જ્યારે રમત રમવા કે કીર્તિમાન બનવા માટે, વિજય મેળવવા માટે આપણે શારીરિક ચુસ્તતા જરૂરી છે ને એટલી જ છે એ માનસિક ચુસ્તતા પણ જરૂરી છે. બરાબર, આપણે માનસિક સ્વાસ્થ્ય કે માનસિક રીતે છે સ્વસ્થ રહેવું પડે છે, ચુસ્ત રહેવું પડે છે. હવે એમાં તો કે રમતગમતના ક્ષેત્રે ખેલાડીની કે માનસિક ચુસ્તતા બનાવી રાખવી, પછી નવા રેકોર્ડ બનાવવા માટે લોકોને તૈયાર કરવા, તાલીમ આપવી, તે બાબતો પર ભાર ટકાવી રાખવો. કેમ? જેવી રીતે રમતવીરો છે એને તો કે શું કરવું પડે છે તો કે કીર્તિમાન બનવા શારીરિક ચુસ્તતા રાખવી પડે છે. હવે નવા જ્યારે સ્પોર્ટ્સમેનો હોય છે, જે રમતવીરો હોય છે એને નવા રેકોર્ડ બનાવવા હોય છે. કારણ કે એક વખત વિજય મળી જાય પછી છે એને ઉત્સાહ જાગે છે. હવે ઉત્સાહ જાગશે એટલે તો કે નવા રેકોર્ડ બનાવવાની તૈયારીઓ કરશે. બરાબર, હવે એ કેવી રીતે બનાવે છે તો કે શારીરિક ચુસ્તતા હોય ત્યારે, પણ
પણ એની સાથે સાથે શું હોવું જોઈએ તો કે માનસિક ચુસ્તતા પણ હોવી જોઈએ, કે માનસિક રીતે પણ વ્યક્તિ કેવો હોવો જોઈએ તો કે ચુસ્ત હોવો જોઈએ. તો જ છે પોતે એ રમત છે એની ઉપર ધ્યાન ટકાવી રાખે છે. હવે આ ધ્યાન ટકાવી રાખવાના જે પ્રયાસો છે એ આ મનોવિજ્ઞાન કરે છે, જે રમતગમતનું છે કે રમતવીરો છે કેવી રીતે છે પોતાના જે કામ છે પ્રત્યે ફોકસ કરી શકે, ધ્યાન આપી શકે અને ટકાવી રાખે, એ માટેના જે પ્રયાસો છે એ આ જે રમતગમતનું મનોવિજ્ઞાન છે કરે છે. હવે ત્યાર પછી તો કે એને લગતા ઘણા બધા છે એ પ્રયાસો પણ થાય છે. હવે પ્રયાસોમાં શું આવે છે તો કે એ રમતવીરો છે એને તાલીમ આપવી. જ્યારે પણ આ જરૂર પડે છે જે રમતવીરોને ત્યારે છે આ મનોવિજ્ઞાન શું કરે છે તો કે સંશોધન કરે છે, ને સંશોધનને આધારે કયા રમતવીરને કયા સ્પોર્ટ્સમેનને છે કઈ તાલીમની જરૂર છે એ તાલીમ આપવાનું કાર્ય છે એ આ રમતગમતનું મનોવિજ્ઞાન છે એ કરતું જોવા મળે છે. તો આ છે એ ત્રીજું મનોવિજ્ઞાન જે વિકાસશીલ ક્ષેત્ર છે, શેમાં મનોવિજ્ઞાનનો સમાવેશ થાય છે, શેનો અભ્યાસ કરે છે. તો ત્યાર પછી છે એ ચોથું મનોવિજ્ઞાન પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન. પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન છે. હવે જો આમાં પણ શેનો સમાવેશ થશે તો કે પર્યાવરણની બાબતનો સમાવેશ થશે. અને આપને ખબર જ છે કે પર્યાવરણમાં શું આવે છે, શેનો સમાવેશ પર્યાવરણમાં થાય છે. હવે પર્યાવરણમાં તો કે ભૌતિક અને સામાજિક પર્યાવરણનો વ્યક્તિના વર્તન સાથે સંબંધ તપાસે છે. આ જે મનોવિજ્ઞાન છે પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન છે એનું કામ શું છે તો કે ભૌતિક અને સામાજિક પર્યાવરણનો વ્યક્તિના વર્તન સાથે સંબંધ તપાસે છે. કે આ જે મનોવિજ્ઞાન છે ને એ વ્યક્તિ છે કેવી રીતે પર્યાવરણની અસર એના સંબંધ ઉપર થાય છે એ સંબંધને તપાસે છે, વર્તન ઉપર કેવી અસર થાય છે. તો આપને ખબર જ છે, હમણાં મેં તમને કીધું કે વ્યક્તિનું વર્તન છે એ શેને આધારે થાય છે તો કે આજુબાજુમાં રહેલું વાતાવરણ કે પર્યાવરણને આધારે છે એનું વર્તન જોવા મળે છે. એટલે તો કે કેવું પર્યાવરણ તો કે ભૌતિક અને સામાજિક જે પર્યાવરણ છે એની અસર વ્યક્તિના વર્તન ઉપર શું થાય છે તો એ તપાસવાનું કાર્ય છે એ આ પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન કરે છે. હવે બીજું તમે જુઓ તો કે આજના સમયમાં છે એ પર્યાવરણને જે નુકસાન થઈ રહ્યું છે શેને કારણે નુકસાન થાય છે તો કે વિશ્વમાં આવેલા જે પરિવર્તનો છે એ પરિવર્તનોમાં તો કે ટેકનોલોજીના કારણે અવકાશમાં થતું પરિવર્તન આપણે જોઈએ છે કે સમય જતાં જે આધુનિક સમયમાં તો કે વિશ્વમાં ઘણા બધા પરિવર્તનો આવ્યા છે. તો એ અવકાશનો જે આપણે પરિવર્તન આવ્યા છે, અવકાશમાં ઘણા બધા આપણે જોઈએ છે કે પહેલાં ઓઝોન વાયુનું પડ છે એ નબળું પડવું, પાચામલીના કિરણોનું પ્રમાણ વધવું, એને કારણે શું થાય છે તો વ્યક્તિના જે વર્તન છે એના ઉપર અસર થતી જોવા મળે છે. આપણે જોઈએ છે દિન પ્રતિદિન છે આ પર્યાવરણની અસર છે ખૂબ જોવા મળે છે. દર વર્ષે છે એ તાપમાનનું પ્રમાણ વધતું જાય છે, દર વર્ષે છે વરસાદનું પ્રમાણ વધતું જાય છે, ઠંડીનું પ્રમાણ વધતું જાય છે. તો હવે એનું કારણ શું છે તો કે અવકાશમાં આવેલા પરિવર્તનો. હવે એ પરિવર્તન છે શેને કારણે આવે છે તો કે પર્યાવરણની જે અસર છે, પર્યાવરણમાં જે પ્રદૂષણ ફેલાય છે એ પ્રદૂષણને કારણે આવે છે. તો એનો અભ્યાસ છે કોણ કરે છે તો કે આ મનોવિજ્ઞાન કહ્યું તો કે પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન છે કરે છે. હવે એ ઉપરાંત છે પર્યાવરણમાં શું ફેરફાર થાય છે તો કે જંગલોનો વિનાશ થાય, અણુશક્તિનો ઉપયોગ થાય છે, એની આડઅસર છે. તો એમાં પણ જે આપણે જોઈએ તો કે રોજબરોજ છે જંગલોનું છે એ કપાતા જાય છે, વૃક્ષો છે એનું કપાણ વધતું ગયું છે. તો એ જંગલોના કપાવાથી છે વૃક્ષોના કપાવાથી છે જંગલોનો નાશ થાય છે. તો એ નાશ થવાથી પણ શું થાય છે તો કે પર્યાવરણ ઉપર છે એ માઠી અસર થાય છે. હવે એ તપાસવાનું કામ પણ જે પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન છે એ કરતું જોવા મળે છે. હવે તમે બીજું જુઓ તો કે અણુશક્તિના ઉપયોગની આડઅસરો. અણુશક્તિનો ઉપયોગ ક્યારે થાય છે તો જ્યારે અણુશક્તિ આપણે જોઈએ તો રોકેટ મૂકવામાં આવે છે, ત્યાર પછી છે એ અલગ અલગ ઉપગ્રહો મૂકવામાં આવે છે. તો એ આધારે છે જે અણુશક્તિ વપરાય છે, અથવા તો ઉદ્યોગોમાં છે મોટા મોટા જે ધુમાડા છે એ ચીમની દ્વારા બહાર નીકળતા હોય છે, એની અસર શેની ઉપર થતી હોય છે તો કે પર્યાવરણ ઉપર છે એની આડઅસર થતી હોય છે. હવે તો કે એ ઉપરાંત પણ
જોઈએ તો દિન પ્રતિદિન છે પાણીનું પ્રદૂષણ એટલે કે નદીનું પ્રદૂષણ વધતું જાય છે, તો એને આધારે પણ લોકોના સ્વાસ્થ્ય ઉપર છે એ અસર થતી જોવા મળે છે. તો આ જે સ્વાસ્થ્ય ઉપર અસર થાય છે લોકોના, એ અસરને તપાસવાનું કામ પણ કોણ કરે છે? તો કે પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન કરે છે. હવે એનાથી પણ ઉપરાંત ઘણી બધી સમસ્યાઓ રહેલી છે. એ કઈ કઈ છે? તો કે વસ્તી ગીચતા છે, બેકારી છે, બેરોજગારી છે, પછી યોગ્ય કચરાનો નિકાલ છે. આ જે સમસ્યા છે એ સમસ્યાનો ઉકેલ કેવી રીતે આવી શકશે, એ સમસ્યાનું નિવારણ કઈ રીતે લાવી શકાશે, એ કાર્ય કરવાનું કામ છે કે એને જે ઉકેલ લઈ આવવાનું કામ છે એ પણ પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન કરતું જોવા મળે છે. હવે તો કે એને આધારે એમાં રહેલા જે નિષ્ણાંતો છે એ દરેક નિષ્ણાંતો છે આ દરેક બાબત ઉપર છે વધારે ધ્યાન કેન્દ્રિત કરે છે અને એને સારી રીતે છે કેવી રીતે લોકોને છે સ્વાસ્થ્ય સુધારવું, આરોગ્યમાં સુધારો લઈ આવવો એ માટેના કાર્યો છે એ પણ આમાં રહેલા જે નિષ્ણાંતો છે આ મનોવિજ્ઞાન જે છે એમાં ક્યાં ક્યાં નિષ્ણાંતો કામ કરે છે એ બધા છે એને તપાસવાનું કાર્ય કરતા જોવા મળે છે. હવે બીજું આપણે જોઈએ તો પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન છે એના પછીનું 5મો ક્રમ છે તે વિકાસલક્ષી જે ક્ષેત્રો છે એમાં તો કે ગુના શોધનનું મનોવિજ્ઞાન. હવે ગુના શોધનનું મનોવિજ્ઞાન છે એ કેવું છે? તો કે વિશ્વમાં આવેલા પરિવર્તનોને કારણે શું થાય છે? તો કે જે વિશ્વમાં ગુના કે અપરાધ કરનારાઓ છે કેવા બન્યા છે? તો કે હાઈટેક બન્યા છે. હવે એ ગુનાઓને શું કરવું પડશે? તો કે એ ગુના ઉપર છે અંકુશ લઈ આવવો પડશે. હવે એ સમસ્યાને નિવારવા માટે છે એ ગુના શોધન પ્રક્રિયા થાય છે. હવે એ ગુના શોધન પ્રક્રિયા છે કેવી છે? તો કે અત્યારે આજના જમાનામાં છે પડકારરૂપ છે. એને શોધવા માટે છે એ ઘણા બધા પડકારો છે ઝીલવા પડે છે. એમાં રહેલા જે નિષ્ણાંતો છે એ શું કરે છે? તો કે આપણે ખબર છે ગુના શોધવા માટે આપણી ઘણી બધી સંસ્થાઓ રહેલી જોવા મળે છે કે એ પોલીસ ક્ષેત્ર છે અથવા તો CBI છે અથવા તો એનાથી ઉપરના જે સંસ્થાઓ રહેલી છે જે આ ક્ષેત્રે છે કાર્ય કરતી હોય છે, તો એ ગુના શોધનના મનોવિજ્ઞાનમાં એનો સમાવેશ થાય છે. હવે તમે જુઓ તો તેને ઉકેલવા માટે આધુનિક ટેકનોલોજી છે, સંશોધનો છે અને સાધનોનો ઉપયોગ થઈ રહ્યો છે. જ્યારે ગુના કે અપરાધ વધતા જાય છે તો એ ગુના કે અપરાધને શોધવા માટે છે આજના યુગમાં ઘણી બધી ટેકનોલોજી છે એ પડકારરૂપ છે ટેકનોલોજીનો છે એ આપણે ઉપયોગ કરતા થયા છીએ. કે દાખલા તરીકે આપણે GPS સિસ્ટમ છે, પછી અન્ય જે સિસ્ટમો છે, સોશિયલ મીડિયાનો ઉપયોગ છે, એના આધારે છે આપણે શું કરી શકીએ છીએ? તો એ ગુના શોધન છે એને આપણે વધારે અસરકારક બનાવી શકીએ છીએ, ગુનાઓને શોધી શકીએ છીએ અથવા તો એને છે એ આપણે કાબૂમાં લઈ આવી શકીએ છીએ. એના ઉપર તો કે અંકુશ રાખવાથી છે થોડે ઘણે અંશે છે આ ગુનાઓનું પ્રમાણ છે ઘટે છે. હવે તો કે એ માટે છે ઘણી બધી સંસ્થાઓ કાર્ય કરે છે. ગુના શોધનની જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિમાં ઘણી બધી જે સંસ્થાઓ છે કાર્ય કરે છે. તો સૌપ્રથમ છે આપણા દેશમાં છે એ ગુજરાતમાં આવેલું ગાંધીનગર, તો એમાં દેશની સૌપ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી છે એની સ્થાપના થઈ અને એ કેવું કાર્ય કરે છે? તો કે ગુના શોધન કે એ સમસ્યાના ઉકેલ માટેનું કાર્ય છે કરતી જોવા મળે છે. તો એ છે એ અપરાધ મનોવિજ્ઞાનમાં કે અવકાશ મનોવિજ્ઞાન હોય, પછી એ કાનૂની મનોવિજ્ઞાન હોય, સંરક્ષણ મનોવિજ્ઞાન હોય કે આતંકવાદ હોય કે પછી શાંતિનું મનોવિજ્ઞાન હોય, તો એ માટેનું જે કાર્ય છે આ ગાંધીનગરમાં આવેલી જે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી છે એ કાર્ય કરે છે. એ માટે છે ગુનાઓને શોધવાનું કાર્ય અને એને છે ઉકેલવાનું કાર્ય છે કરે છે. અને આ ઉપરાંત પણ છે આપણા દેશમાં ઘણી બધી એવી સંસ્થાઓ આવેલી છે કે સંસ્થાઓ શું કરે છે? તો કે ગુના શોધનનું કાર્ય કરે છે. તો એને લગતા તમામ પ્રકારના કાર્યો છે એ જે આ મનોવિજ્ઞાન છે ગુના શોધનનું મનોવિજ્ઞાન છે કાર્ય કરતું જોવા મળે છે. તો આપણે છે એ મનોવિજ્ઞાનના વિકાસશીલ ક્ષેત્રોમાં છે 5 વિકાસશીલ ક્ષેત્રો જોયા. તો પહેલું આપણે કેવું જોયું? તો કે સૌપ્રથમ પહેલું છે એ બોધાત્મક મનોવિજ્ઞાન. એ શેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે? તો કે માનવીના માનસિક અને બોધાત્મક પ્રક્રિયા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. ત્યાર પછી તો કે સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન.
હવે આ સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન છે એ તો કે એ શેની ઉપર ભાર મૂકે છે તો કે વધારે પડતો ભાર છે એ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની જાળવણી પર ભાર મૂકે છે. ત્યાર પછી ત્રીજું મનોવિજ્ઞાન આપણે જોયું તો એ કયું હતું તો કે રમતગમતનું મનોવિજ્ઞાન. હવે રમતગમતનું મનોવિજ્ઞાન છે એ તો કે ખેલાડીઓની જે માનસિક ચુસ્તતા છે એના ઉપર વધારે ભાર મૂકે છે. હવે એમાં તો કે શારીરિક રીતે વ્યક્તિ સારો છે પણ એની સાથે સાથે શું હોવું જોઈશે તો કે માનસિક રીતે પણ એ ચુસ્ત હોવો જોઈશે, તો જ છે એ નવા રેકોર્ડ બનાવી શકે છે. ત્યાર પછી છે એ આપણે ચોથું મનોવિજ્ઞાન જોયું તો એ કયું છે તો કે પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન એટલે કે પર્યાવરણને લગતું મનોવિજ્ઞાન. હવે પર્યાવરણને લગતા મનોવિજ્ઞાનમાં તો કે પર્યાવરણમાં તો ઘણી બાબતોનો સમાવેશ થયેલો છે. કઈ બાબતો આવે છે તો કે ટેકનોલોજીના ફેરફારને કારણે અવકાશમાં ઘણા બધા પરિવર્તનો આવ્યા છે. પછી એ પરિવર્તનો તો કે વ્યક્તિના વર્તનમાં એને લીધે પરિવર્તન થશે. ત્યાર પછી છે તો કે જંગલનો વિનાશ છે, અણુશક્તિના જે છે એ ઉપયોગ કરીએ છીએ એની આડઅસર છે. એ ઉપરાંત પણ આપણે છે વસ્તી ગીચતા છે, ગરીબી છે, બેકારી છે, આ બધાનો સમાવેશ છે એ પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાનમાં થાય છે. ત્યાર પછી આપણે તો કે પાંચમું મનોવિજ્ઞાન છે કયું છે તો કે ગુના શોધનનું મનોવિજ્ઞાન. તો એ માટે છે એ આજના પરિવર્તનમાં આજના યુગમાં છે વિશ્વમાં ઘણા બધા અપરાધ કે ગુનાઓ થતા આવ્યા છે. એટલે કે જે અપરાધીઓ છે અત્યારે બહુ હાઈટેક બન્યા છે એટલે કે વધારે ને વધારે ગુનાકર્તાઓ થયા છે. તો એ ગુનાઓને શોધવું, એને ઘટાડવા, એનો ઉકેલ લઈ આવવો એ માટેના જે કાર્યો છે એ આ ગુના શોધનનું મનોવિજ્ઞાન છે કરે છે. ત્યાર પછી છે એમાં રહેલી એક યુનિવર્સિટી તો એ છે ગાંધીનગરમાં આપણા રાજ્ય છે ગુજરાત રાજ્યમાં છે સૌપ્રથમ ગાંધીનગરમાં યુનિવર્સિટીની સ્થાપના થઈ. કઈ યુનિવર્સિટી છે તો કે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી છે સૌપ્રથમ એની સ્થાપના થઈ. તો હવે છે એ આપણે જે આ ભાગ 4 છે મનોવિજ્ઞાનનો તો પહેલા પ્રકરણમાં આપણે 4 ભાગ જોઈએ. અહીં છે આ પ્રકરણ છે પૂરું જ થશે. ત્યાર પછી શું આવશે તો કે આપણે છે ત્યાર પછી સ્વાધ્યાય રહેલું છે. સ્વાધ્યાય છે એ છે આપણે બુકમાં છે એ આખું હોમવર્કમાં લખવાનું છે. એમાંથી છે એક પ્રશ્ન છે, મેઇન પ્રશ્ન છે એ પ્રશ્ન નંબર 4 છે એ નીકળી જશે. 4 લખવાનું નથી તમારે, પહેલું, બીજું, ત્રીજું અને 5મું. આ વિભાગ છે તમારે તમારી જે સેટનોટ છે બુક છે એમાં તમારે ઉતારવાનું છે અને જ્યારે તમને સૂચના મળે ત્યારે તમારે એ બતાવવું. તો આ પ્રકરણ છે આપણે મનોવિજ્ઞાનનું સૌપ્રથમ પહેલું પ્રકરણ છે એ કયું હતું તો મનોવિજ્ઞાન છે એક વિજ્ઞાન તરીકે, બરાબર છે. તો એને આપણે છે એ સરળ રીતે સમજ્યા અને અહીં છે આપણે આજે આ પ્રકરણને પૂરું કરીએ છીએ અને સ્વાધ્યાય છે તમારે તૈયાર કરવાનું છે. તો બાકી આપણે ત્યાર પછીના લેક્ચરમાં મળશું. ત્યાં સુધી આવજો.